સુરત શહેરમાં રવિવારે યોજાનાર વિશ્વ શાંતિ બૌદ્ધ પરિષદમાં 50,000 જેટલા લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારવાના હોવાના ફરી રહેલા મેસેજથી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે વિશ્વ શાંતિ બૌદ્ધ પરિષદના સહકન્વીનરે આ વાતને ફગાવી દીધી હતી। સુરત શહેરમાં રવિવારના રોજ વિશ્વ શાંતિ બૌદ્ધ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધર્મ મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અધિવેશનમાં દેશ અને વિદેશના બૌદ્ધિસ્ટો ઉપસ્થિત રહેનાર છે। ત્યારે આ કાર્યક્રમમાં સુરત શહેરમાં યોજાનાર આ મહાઅધિવેશનમાં 50,000થી વધુ હિન્દુ સમાજના લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર હોવાના સોશિયલ મીડિયા વોટ્સએપ પર મેસેજ ફરતા થતા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ અંગે વિશ્વ શાંતિ બૌદ્ધ પરિષદના સહકન્વીનર અને સુરત મહાનગરપાલિકાના માજી ડેપ્યુટી મેયર બીસી સોનવણે સાથે ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે આ વાતને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે ભારત દેશ સહિત વિશ્વમાં એક બાજુ મનુવાદી જાતિવાદીઓ સ્વાર્થી રાજકારણીઓ પોતાના રાજકીય રોટલા શેકવા કોમમાં અને ધર્મમાં સંઘર્ષ ઉભો કરવા ઘર વાપસી લવ જેહાદ જેવા ભયંકર કાર્યક્રમો કરી રહ્યા છે અને અશાંતિ તથા દંગલ ભડકાવી રહ્યા છે। ત્યારે આવા કાર્યો સામે વિશ્વએ ભગવાન બુદ્ધને બતાવેલા માર્ગ પર ચાલવા આ અધિવેશનમાં સમજાવાશે તેમ જણાવ્યું હતું। સાંભળીએ બીસી સોનવણેને। S9 ન્યૂઝ ચેનલ થી અઝર કુરેશી બોલું છું। કેમ છો? કાલે જે આપણું અધિવેશન છે ને મહાઅધિવેશન, કાલે આપણે જે મહાઅધિવેશન છે એના અંદર કઈ ધર્મ પરિવર્તન નું બી છે? હા 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 हाँ हाँ तो તમારે ફક્ત ભગવાન ગૌતમ બુદ્ધનો માર્ગ બતાવી શકે હા તે જગ્યા પર સંદેશ આપવાનો છે આપને। એટલે સંદેશ ના, અત્યારે એવો મેસેજ મારી પાસે આવ્યો કે 50,000 હિન્દુ દલિત લોકો જે છે એ લોકો બૌદ્ધ ધર્મ અપનાવવાના છે। આવું કોઈ કાર્યક્રમ કાલનામાં નથી ને આવું? એટલે આ સંદેશ આપો કે તમારે આ બધામાંથી નીકળવું હોય તો બૌદ્ધ ભગવાન બૌદ્ધના રસ્તે ચાલો એમ। हाँ तो तमने भगवान गौतम बुद्धનો જ માર્ગ પર સ્વીકારવું પડશે। हाँ અને તે તમને સ્વીકારિત કરશે। એટલે ભગવાન બુદ્ધનો માર્ગ સ્વીકારવું પડશે એટલે તમારે એ ધર્મમાં જવું પડશે એવું થયું ને એનો મતલબ? તો એવું નથી, એના તમે ફોલોઅર થાઓ, હા એ પ્રમાણે માગવાનું ચાલુ કરો। અત્યારે હિન્દુ ધર્મની કઈ હવે શીખવતું નથી તમને, હા મુસ્લિમ ધર્મની નથી શીખવતું, હા પણ આ સ્વાર્થી રાજકારણીઓએ પોતાના સ્વાર્થ માટે હા સત્તા મેળવવા માટે આ બધું કરી રહ્યા છે। બરાબર છે। ધર્મ ખોટા નથી, હા પણ ધર્મના જે પાછળ પર છે તમે દલાલો, હા એ દલાલો તમને ખોટી રીતે લઈ રહ્યા છે। બરાબર ધર્મના નામથી હા બરાબર। એટલે કાલના જે આપણો કાર્યક્રમ સમજાવવું છે, હા બુદ્ધ એ નથી કહીશું કે તમને આ ધર્મ બરાબર છે। એટલે કાલના કાર્યક્રમમાં એવું તો નથી ને કે ધર્માંતરણ થતું છે એવું? તો કે મારી પાસે એક છોકરો આવ્યો, એને મેં પૂછ્યું છે કે કાલે મેં જે દલિત મારો ધર્મ છે તો એમાંથી હિન્દુ ધર્મ છોડીને હું બૌદ્ધ ધર્મ અપનાવું છું, એવું કઈ નથી ને? ઓકે ઓકે। ત્યારે હાલ તો દેશભરમાં ચાલી રહેલ ઘર વાપસી અને લવ જેહાદ વચ્ચે સુરતમાં મહાઅધિવેશનમાં 50,000 હિન્દુ બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર હોવાના મેસેજથી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।